ગુજરાત। નમસ્કાર। આજે આપણે વિચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડના લેસન મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓડીએસ ફેસ આઉટ વિશે માહિતી સહ અભ્યાસ કરીશું। મોન્ટ્રીયલ પ્રોટોકોલ ઓન સબસ્ટન્સ ધેટ ડિપ્લેટ ધ ઓઝોન લેયર। ઓઝોન લેયર જે છે તે એટમોસ્ફિયરની અંદર નું જે તેમના મોલિક્યુલ્સનું કેમિકલ કમ્પાઉન્ડ્સનું જે મોલિક્યુલ્સ છે તેનું નાશ થાય છે તેના વિશે ઓડીએસ ફેસ આઉટની ચર્ચા કરીશું। અલ્ટ્રાવાયોલેટ રેઝ જે છે જે સૂરજમાંથી નીકળે છે તે પૃથ્વી સુધી ઓઝોન લેયર તેને રોકે છે, પણ જો તે પૃથ્વી સુધી પહોંચી જાય તો સ્કિન કેન્સર, ઇમ્યુન સિસ્ટમને તે નુકસાન પહોંચાડે છે અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ નુકસાન પહોંચાડે છે। મોન્ટ્રીયલ પ્રોટોકોલનું સક્સેસ અને તેમના સ્કોપ। આઇડેન્ટિફાઈ ધ મેઇન કેટેગરીઝ ઓફ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ। ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ પાછળના કયા કારણો છે? ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે જે લાઇસન્સની જરૂર પડે છે તેના વિશેનું ડિસ્કશન। કસ્ટમ અને બોર્ડર કંટ્રોલનો જે રોલ છે તેના વિશે ચર્ચા કરીશું। હવે આપણે ક્લોરોફ્લોરોકાર્બન ઓડીએસ માટેનો જે વિડીયો છે તે જોશું અને તેનો અભ્યાસ કરીશું। ઓઝોનના 3 મોલિક્યુલ્સ હોય છે, ઓક્સિજનના 2 મોલિક્યુલ્સ હોય છે, જ્યારે સૂરજના કિરણો ઓક્સિજનના મોલિક્યુલ્સ 2 મોલિક્યુલ્સ જે જોડાયેલા હોય છે તેની ઉપર પડે છે ત્યારે તેમાંથી એક અણુ છૂટું પડી અને 2 ઓઝોનના અણુઓ સાથે મળી અને O3 બનાવે છે અને ઓઝોન લેયર બનાવે છે, જે અપર એટમોસ્ફિયરમાં રહેલું છે। અલ્ટ્રાવાયોલેટ રેઝને રોકે છે। ક્લોરોફ્લોરોકાર્બન મોલિક્યુલ્સ જેની રાસાયણિક સંરચના કંઈક આવી હોય છે। ક્લોરીન, ફ્લોરીન, કાર્બન। ઓઝોન અને ઓક્સિજન બંને એટમોસ્ફિયરમાં ઉપર અને નીચે
ટ્રાવેલિંગ કરે છે. જ્યારે ક્લોરોફ્લોરોકાર્બન કેમિકલ્સ વાતાવરણમાં જાય છે અને તેના ઉપર સૂરજના અલ્ટ્રાવાયોલેટ રેસ પડે છે ત્યારે તેમાંથી ક્લોરિન છૂટું પડે છે. અને તે ઓઝોનના એક મોલિક્યુલ સાથે રિએક્શન કરે છે અને ઓઝોનમાંથી ઓક્સિજનનો એક અણુ છૂટો પાડે છે. ક્લોરિન મોનોક્સાઇડ બનાવે છે અને જે બે અણુ રહ્યા એ ઓક્સિજન મોલિક્યુલ્સ તરીકે વર્તે છે. ઓક્સિજનનું બીજો અણુ તેની સાથે ભળતા ક્લોરિન છૂટું પડે છે અને તે પાછું ઓઝોનના 3 ઓક્સિજનના અણુ સાથે મળી અને તેને ડિસ્ટ્રોય કરે છે. સ્કોપ ઓફ પ્રોટોકોલ 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલ અમલમાં મૂકવામાં આવ્યો. 1987માં ઓઝોનને જે નુકસાન પહોંચાડતા કેમિકલ્સ જે માણસોએ બનાવેલા છે તેનાથી જે નુકસાન ઓઝોન લેયરને થાય છે તેને કંટ્રોલ કરવા માટે અને રોકવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલની રચના કરવામાં આવી અને ODS ફેસ આઉટ જે છે તેનાથી ડેવલપ કન્ટ્રીઝ અને જે ડેવલપ થઈ રહેલી કન્ટ્રીઝ છે તેને માટે એક ટાઈમ નક્કી કરવામાં આવ્યો કે આ ટાઈમે તમારે જે ઓઝોનને નુકસાન કરતા રેફ્રિજરન્ટ્સ છે તેને સદંતર બંધ કરી દેવા. વિના કન્વેન્શન 1985માં કરવામાં આવ્યું ઓઝોન લેયર માટે અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1987માં અમલમાં મૂકવામાં આવ્યો જેમાં 191 દેશના સિગ્નેચર્સ છે. ઓઝોન લેયર ઓઝોન ગેસ નેચરલી એટમોસ્ફિયરમાં મળી આવે છે. અપર એટમોસ્ફિયરમાં તે મોટા અમાઉન્ટમાં રહેલી છે. સ્ટ્રેટોસ્ફિયરમાં અને એટમોસ્ફિયરની વચ્ચે ઓઝોનનું લેયર આવેલું છે. લેયર ઓફ ધ અર્થ એટમોસ્ફિયર સ્ટ્રેટોસ્ફિયર પૃથ્વીના સરફેસથી 10 કિલોમીટર અને ટેરોસ્ફિયરથી સ્ટ્રેટોસ્ફિયર 50 કિલોમીટરનું હોય છે. આ બેની વચ્ચે ઓઝોનનું લેયર આવેલું છે. What are the ozone depleting substance? કેમિકલ્સ જે ઓઝોનને નુકસાન પહોંચાડે છે ક્લોરિન અને બ્રોમિન જેવા એટમ્સ રસાયણો જે ઓઝોનને નુકસાન પહોંચાડે છે અને જેમની એટમોસ્ફિયરિક લાઈફ બહુ મોટી હોય છે. એક્ઝામ્પલ તરીકે CFCs, હોલોન, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, મિથાઇલ ક્લોરોફોર્મ, HCFCs, HBFCs, બ્રોમો ક્લોરો મિથેન, મિથાઇલ બ્રોમાઇડ
મેઇન યુઝ ઓફ ODS: રેફ્રિજરન્ટ ગેસીસ, ફાયર એક્સ્ટિંગ્વિશર્સ જેવા મશીનરી અને કેમિકલ બેઝ જે ઇક્વિપમેન્ટ્સ છે અને ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે. ઓટોમોબાઈલ્સ, એર કન્ડિશનિંગ, ઇન્સ્યુલેટિંગ બોર્ડ, પાઇપ કવર્સ, મીટર ડઝ, રેફ્રિજરેટર્સ, ફ્રીજ વગેરે. વાય કંટ્રોલ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ: માણસો અને એન્વાયરમેન્ટ માટે ખૂબ જ હાનિકારક છે. ઓઝોન લેયરને નુકસાન પહોંચાડે છે. વાતાવરણ અને ઋતુઓને નુકસાન પહોંચાડે છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે. ઇકોનોમિક ઇમ્પેક્ટ પડે છે. હ્યુમન હેલ્થ અને તેના DNAને જે અલ્ટ્રાવાયોલેટ રેઝ, UVB રેડિયેશન જેને આપણે કહીએ છીએ, તે ઇમ્યુન સિસ્ટમને તથા સ્કિન કેન્સર, આઈ ડેમેજ, આ બધા હ્યુમન હેલ્થને નુકસાન પહોંચાડતા સબસ્ટન્સ છે. પ્લાન્ટ અને ટ્રીઝ, જીવચર સૃષ્ટિ ને જો ઓઝોનને નુકસાન પહોંચે તો આ બધા નુકસાન થશે. સમ ઇફેક્ટ્સ ઓફ ઓઝોન લેયર ડિપ્લેશન: મટીરિયલ્સમાં રબર, વુડ, પ્લાસ્ટિક, સ્પેશિયલી ઇન ટ્રોપિકલ ઓરિજન્સ, ગ્રાઉન્ડ લેવલ સ્મોગ, આ બધા મટીરિયલ્સ જે મેડ જે માણસોએ બનાવેલા છે, જમીન ઉપર લાગતી આગ અને જે પેટ્રોકેમિકલ્સનો યુઝ જે દિવસે ને દિવસે વધતો જાય છે, તેનાથી ઓઝોન લેયરને નુકસાન થાય છે અને આપણા વાતાવરણને નુકસાન થાય છે. ફેસિંગ આઉટ ODS: મોન્ટ્રીયલ પ્રોટોકોલ અને ODS કોડિડ એકોર્ડિંગ ટુ એ સ્પેસિફાઈડ સ્ટેપ વાઇઝ શેડ્યુલ. એક ટાઈમ લિમિટ નક્કી કરવામાં આવી કે કોઈ પણ દેશ જે ડેવલપ થઈ ગયો છે અને જે ડેવલપ થઈ રહ્યો છે, તે બંને માટે એક અલગ અલગ ટાઈમ નક્કી કરવામાં આવ્યો કે ત્યારે તે CFCનું, HFCનું યુઝ છે તે ઓછું કરશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનું પણ રેગ્યુલેટ કરવા માટે અને કંટ્રોલ કરવા માટેની આમાં જોગવાઈઓ છે. ટ્રેડિંગ, કેપેસિટી બિલ્ડિંગ ની પણ કંટ્રોલ કરવામાં આવ્યું છે. પ્રોડક્શન કંટ્રોલ કરવામાં આવ્યું છે અને કન્ઝમ્પશન કંટ્રોલ કરવામાં આવ્યું છે. ફેસ આઉટ મેન્ડેટ્સ ઓફ ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલ: મોન્ટ્રીયલ પ્રોટોકોલ દ્વારા એક તારીખ અલગ અલગ રેફ્રિજરન્ટ માટે નક્કી કરવામાં આવી, જે ડેવલપ કન્ટ્રી માટે અને ડેવલપ થયેલી કન્ટ્રી માટે અને ડેવલપ થઈ રહેલી કન્ટ્રીઓ માટે અલગ અલગ છે. CFCs 100% ફેસ આઉટ જૂન 1, 1996, જેની અંદર સમાવેશ થાય છે અમેરિકાનો અને કેનેડાનો. જ્યારે આર્ટિકલ 5 પાર્ટીસ ડેવલપિંગ કન્ટ્રીઝમાં મેક્સિકો નથી. એને 1995 બેઝ લેવલ 1995 ને 97 સુધીનું આપવામાં આવ્યું અને જૂન 1, 1999 સુધી 50% કટ ઓફ
2005 સુધી, 85% કટ ઓફ 2007 સુધી અને ફેસ આઉટ જૂન 1 2010 સુધી. આ જે છે તેનાથી આપને ખબર પડે છે કે કેવી રીતે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કામ કરે છે. એવી જ રીતે હેલોન્સ ગેસ છે, મિથાઇલ બ્રોમાઇન ગેસ છે. HFC શેડ્યુલ ફોર આર્ટિકલ 2 ડેવલપ્ડ કન્ટ્રીઝ. શેડ્યુલ અને યર 30% કેપ બેઝ લાઇન છે જે 1989માં મેન્શન કરવામાં આવ્યું છે. 30% 2004માં, 75% 2010માં, 90% 2015માં અને ફેસ આઉટ બાય 2020 સુધીમાં ટોટલી ફેસ આઉટ કરવાનું છે. અલાઉઇંગ 0.5% ફોર સર્વિસિંગ. જે એક્ઝિસ્ટિંગ મશીનરી છે જે આ રેફ્રિજરન્ટ ઉપર ચાલે છે તેના માટે થઈને 0.5% તેને નું પ્રોડક્શન કંટ્રોલ કરી નાખ્યું, જે 2030 સુધી રહેશે. 2030 પછી ટોટલી તેને ફેસ આઉટ કરી દેવામાં આવશે. The HFC schedule for Article 5 developing countries. જે ડેવલપ થઈ રહેલી કન્ટ્રીઓ છે તેના માટે HFC નું ટોટલી ફેસ આઉટ જે શેડ્યુલ છે તે આ પ્રમાણે છે. ફ્રીઝ 2013માં, રિડક્શન ઓફ 10% 2015માં, રિડક્શન ઓફ 35% 2020માં, રિડક્શન ઓફ 67.5% 2025માં, એન્યુઅલ એવરેજ ઓફ 0.5% 2030થી 2040 સુધી, રિડક્શન ઓફ 100% 2040. મોનિટરિંગ ODS ઇમ્પોર્ટ કરવા માટે, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ અને ટ્રેડિંગ કરતા ડેવલપ કન્ટ્રીઓ છે તેના ઉપર મોનિટરિંગ કરતા હોય છે ODS અને મોન્ટ્રીયલ પ્રોટોકોલ, અને તેને કંટ્રોલ કરતા હોય છે. મેજર ઇમ્પોર્ટ લાઇસન્સ સિસ્ટમ. ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સ સિસ્ટમ for ODS control by Montreal Protocol is necessary too. મોન્ટ્રીયલ પ્રોટોકોલ દ્વારા ODS ને ઓઝોનને નુકસાન પહોંચાડતા જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે તેના ઉપર પણ કંટ્રોલ રાખે છે. રોલ ઓફ કસ્ટમર્સ એન્ડ બોર્ડર કંટ્રોલ. કસ્ટમ અને બોર્ડર કંટ્રોલ દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. ઇન્વાયરમેન્ટલ ઇસ્યુ જ્યાં ઊભા થતા હોય અને એવા કેમિકલ્સનો ઉપયોગ થતો હોય ત્યાં જે વાતાવરણને નુકસાન પહોંચાડે છે, ઓઝોનને નુકસાન પહોંચાડે છે અને ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કેમિકલ્સ હોય છે તેના એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઉપર પણ કંટ્રોલ રાખે છે. ટ્રેડ નેમ્સ. ધ સક્સેસ ઓફ એ ઇમ્પોર્ટ એક્સપોર્ટ લાઇસન્સિંગ સિસ્ટમ. નેશનલ ઓઝોન યુનિટ. જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થાય છે તેની અંદર જે અત્યાર સુધી જે સક્સેસ મળી છે તથા નેશનલ ઓઝોન યુનિટ દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે અને તેનાથી ODS અને મોન્ટ્રીયલ પ્રોટોકોલની જે સક્સેસ મળ્યું છે તે આના ઉપરથી સાબિત થાય છે. ટ્રેડ નેમ્સ. Products containing ODS, products not connecting ODS, products list by HS code, product list by CAS numbers.
મોન્ટ્રીયલ પ્રોટોકોલ કંટ્રોલ મેઝર્સ કંપનીઝ લિસ્ટ ઇન ધ ડેટાબેઝ. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટેની આખું ડેટાબેઝ છે, જેની અંદર મોન્ટ્રીયલ પ્રોટોકોલ દ્વારા તેને કંટ્રોલ કરવામાં આવે છે. ક્લાસ એક્સરસાઇઝ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ સક્સેસ સ્ટોરી. મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ એક સક્સેસ સ્ટોરી છે. ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મોન્ટ્રીયલ પ્રોટોકોલ એ આજ સુધીની સૌથી કામયાબ થઈ હોય તેવી એક સંધિ છે અને તેની અંદર દુનિયાના 191 દેશ ઓલરેડી સાઇન કરી ચૂક્યા છે. મોન્ટ્રીયલ પ્રોટોકોલ કામ કરી રહ્યું છે તેના સ્પષ્ટ ઉદાહરણો મળે છે. ઓઝોન લેયરમાં જે ગાબડું છે અને તેની જે રિકવરી થઈ રહી છે તેનાથી આપને ખ્યાલ આવે છે કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ છે એ સારી રીતે કામ કરી રહ્યું છે. ફેલિયર ટુ કન્ટિન્યુ ટુ comply the Montreal Protocol could delay or even prevent the recovery of ozone layer. જે દેર થઈ રહેલી છે ઓઝોન લેયરની રિકવરીમાં તે મોન્ટ્રીયલ પ્રોટોકોલનું ફેલિયર ન કહી શકાય, પણ હરેક દેશ જે ડેવલપ થઈ ગયો છે અને જે થઈ રહ્યો છે તેના માટે અલગ અલગ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે અને તેના કારણે મોન્ટ્રીયલ પ્રોટોકોલને આપણે ફેલિયર તરીકે આપણે તેને ના જોઈ શકીએ. હા, ડિલે થાય છે, ઓઝોનમાં રિકવરી થઈ છે, તેનાથી આપને ખબર છે કે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કામ કરી રહ્યું છે. વિધાઉટ ધ મોન્ટ્રીયલ પ્રોટોકોલ બાય 2050, મોન્ટ્રીયલ પ્રોટોકોલ વગર 2050 સુધીમાં શું થાય? યુવીબી રેડિયેશન છે સૂરજનું તે પૃથ્વી સુધી પહોંચે અને 19 મિલિયન કેસીસ ઓફ નોન મેલાનોમા કેન્સર અને 1.5 મિલિયન મોર કેસીસ ઓફ મેલામોના કેસીસ ઓફ કેન્સર, 130 મિલિયન આંખના કેસીસ 2050 સુધીમાં માણસોને જોવા મળે. પોઈન્ટ ટુ બી નોટ, રિજનલ perspectives. All countries of the region have ODS licensing system. This is listed at the ozone. જેટલા દેશો છે તેને ODS દ્વારા લાઇસન્સિંગ સિસ્ટમની અંદર લઈ આવવામાં આવશે અને એને રેગ્યુલરાઇઝ કરવામાં આવશે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ ઉપર ODS ટ્રેડ કંટ્રોલ કરશે અને જે કેમિકલો ઓઝોનને નુકસાન પહોંચાડે છે તેવા કેમિકલોને કંટ્રોલ કરશે. વોટ ઇઝ અ મોન્ટ્રીયલ પ્રોટોકોલ? મોન્ટ્રીયલ પ્રોટોકોલ શું છે? 1987માં એક સંધિ કરવામાં આવી. બધા જે દેશ છે તે ભેગા થઈ અને ઓઝોનને જે નુકસાન પહોંચે છે, જે મેઇન કેમિકલ છે, જે માણસોએ જે કેમિકલ બનાવ્યા છે જેને કારણે ઓઝોનને નુકસાન પહોંચ્યું છે અને ઓઝોનને નુકસાન પહોંચતા શું થાય તે જાણતા ઓઝોનના લેયરને વધારે બચાવવા માટે થઈને 1987માં મોન્ટ્રીયલ પ્રોટોકોલની રચના કરવામાં આવી. વોટ આર ઓઝોન ડિસ્પ્લેટિંગ સબસ્ટન્સ? ઓઝોન ડિસ્પ્લેટિંગ સબસ્ટન્સ શું છે? જે કેમિકલ માણસોએ બનાવેલા છે અને જે ઓઝોનને નુકસાન પહોંચાડે છે, ક્લોરિન, બ્રોમિનના અણુઓ, અને જેની લાઈફ છે એ એટમોસ્ફિયરમાં બહુ લાંબી છે, તેવા કેમિકલ્સ ઓઝોનને નુકસાન પહોંચાડે છે અને ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ થાય છે. વાય કંટ્રોલ ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ?
ઓઝોનનું ડિપ્લેટિંગ સબસ્ટન્સ જે થાય છે તે શું કામે કરવું જોઈએ? ઓઝોનને નુકસાન પહોંચતું હોય તો એને શું કામે રોકવું જોઈએ? હાર્મફુલ ટુ એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થ. માણસોની તંદુરસ્તી અને એન્વાયરમેન્ટને જે નુકસાન પહોંચાડે તેવા સૂરજના જે કિરણો છે, જેને અલ્ટ્રાવાયોલેટ રેસ કહેવામાં આવે છે કે UVB રેડિયેશન કહેવામાં આવે છે, તે પૃથ્વી સુધી ન પહોંચે અને જીવસૃષ્ટિને નુકસાન ન પહોંચાડે એટલા માટે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સ કંટ્રોલ હોવું જરૂરી છે. આજે આપણે મોન્ટ્રીયલ પ્રોટોકોલ એન્ડ ODS ફેસ આઉટ વિશે માહિતી મેળવી. મને સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.